તો નમસ્કાર મિત્રો, ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે અને આશા કરું કે તમે બધા મજામાં દેશો ને એકદમ આનંદ મંગલમાં ખુશ મંગલમાં દેશો. પણ અમુક પરિવાર એવો છે ખુશ મંગલ નથી આજે. અને થોડાક દિવસ પહેલાંનો બનેલો એક કિસ્સો છે, એની વિશે આપણે વાત કરીશું. સત્ય ઘટના ઉપર જ છે આખો. મિત્રો આશા કરું છું કે તમે બધા મજામાં હશો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. અને ગુજરાતની વાતોમાં આપ સૌનું તો પહેલાં હાર્દિક સ્વાગત કરું છું દિલથી. અને વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો આજે એક વિડીયો છે, એનો ટોપિક છે માછીમાર જે ભાઈ હતા પાકિસ્તાનવાળા એને પકડી લે છે અને એનું મૃતદેહ મળી આવે છે બાદમાં. તો એની વાત છે. તો આપણો ટોપિક એ ભાઈની વાત કરશું અને કઈ રીતનું હું થઈ છું અને કઈ રીતના એ ભાઈ પકડાઈ ગયા હતા અને કઈ રીતના આવી ગયા હતા એની વિશે. તો મિત્રોમાં વિડીયોમાં આગળ વધતા આપણે વિડીયો શરૂ કરીએ. તો ઉના તાલુકાના સોખડા ગામે પાકિસ્તાન જેલમાંથી માછીમારનો મૃતદેહ આવતા ગામ હિબકે ચડ્યું. મિત્રો આ ભાઈની વાત છે. તો આપણે વિડીયોમાં આગળ જોઈએ એ ભાઈનું કઈ રીતનું શું થયું હતું ને હું તમને જણાવું છું. વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ભારત પાકિસ્તાન સમુદ્ર સિક્રીમ જલન વિવાદના કારણે ભારતીય માછીમારો ફિશિંગ દરમિયાન સરહદ પાર જવાના કારણે પાકિસ્તાનના મરીન સિક્યુરિટી દ્વારા માછીમારને સમુદ્ર માછીમાર કરતા પકડી પાકિસ્તાન જેલમાં ધકેલી દીધા બાદ લાંબા સમયથી જેલમાં રહેલા ગીર સોમનાથ જિલ્લા ઉના તાલુકાના સોખડા ગામના માછીમાર બાબુભાઈ કાનાભાઈ સુડાસમા ઉંમર હતી 40 વર્ષ તારીખ 18/2/2022 સમુદ્ર માછીમાર કરવા માંગરોળથી બોટ અલસબીર જીજે 11 3662 સાથે પકડાયેલ હતા. લાંબા સમયે જેલના હવાલે રહેલા ઉપરોક્ત માછીમારનું પાકિસ્તાનની જેલનું માંદગી અને બીમારનું કારણ રહ્યું હતું. એના કારણે એ ભાઈનું મૃત્યુ થયું અને તારીખ 24/1/2025 મૃત થયેલ હોવાના સમાચાર જેલમાં રહેલા અન્ય બંદીવાન ભારતીય માછીમાર દ્વારા આવતા સમગ્ર પરિવાર જેને શોકમય વાતાવરણ છવાયું હતું. તો આવી રીતનો મિત્રો વિડીયો હતો અને એ ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. પછી ઉંમર તો એક તો વધારે હતી ઉપરથી, એના લીધે એનું જેલમાં ટાઈમે જમવાનું ન મળતું, એના લીધે એનું મૃત્યુ થયું છે એ ભાઈનું. તો ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે, આપણે એ બધા પ્રાર્થના કરશું. અને આ ભાઈ એકની વાત નથી મિત્રો, બીજા ઘણા માછીમારો ત્યાં ફસાયેલા છે અને એને મદદ નથી મળી રહી. અને તે આગળ શું થાય છે, જીવશે નહીં જીવે. અને પાકિસ્તાનવાળાને તમને મિત્રો ખબર જ છે કઈ રીતના છે ને શું છે. આપણા ગુજરાતની જ બનેલી સત્ય ઘટના છે મિત્રો. એટલા માટે તમને આપણે ગીર સોમનાથ બાજુ સૂત્રાપાડા ગામ એવું છે, એ બાજુની છે એક ગામની સત્ય ઘટના. તો મિત્રો આવી રીતનું આ ભાઈ યારે થયું હતું. અને બીજા ઘણા માછીમારો દરિયામાં ફિશિંગ કરવા જાય છે, મતલબ માછલી પકડવા, તો એની સાથે પણ આવું થતું હોય છે. ઘણી વાર એને ખબર ન હોય કે આ ભારત અને પાકિસ્તાનની બોર્ડર છે, એના લીધે એ પાકિસ્તાનમાં વયા જાય છે. અને પાકિસ્તાનના મરીન કમાન્ડો હોય કે જે હોય એના સમુદ્ર સૈનિક એ એને પકડી લેતા હોય છે. એના કારણે એ ફસાઈ જતા હોય છે અને તેને પાકિસ્તાનની જેલમાં નાખી દેવામાં આવે છે. અને એને અત્યંત ટોર્ચર કરવામાં આવે છે, મારવામાં આવે છે. તમે કોણ છો અને શું કરતા હતા ને આયા, એવી રીતના ખોટા લઈને આપણા ભારતના ગુજરાતના એવા ઘણા એવા છે ભાઈઓ કે જેને એવી રીતના જેલમાં પૂરી દેવામાં આવે છે. તો થોડુંક આવું બધું છે. અને વિડીયોમાં તો તમે જોયું દેશે. અને હું તમને એ ફોટા પણ આગળ વિડીયોમાં બતાવું કે એ ભાઈને યારે શું થયું હતું અને કઈ રીતની બાબત હતી. તો મિત્રો આવી રીતનું છે. તો ફિશિંગ કરવાવાળા ભાઈઓને પણ ધન્યવાદ દેવો જોઈએ કે એટલો સામનો કરીને પણ ફિશિંગ કરે છે. અને ફિશિંગમાંથી માછલીમાંથી ઘણી પ્રકારની દવા બનતી હોય છે, એ આપણને પકડીને લાવી દે છે. અને પ્લસમાં પછી એ મરી જાય શું થાય એ કોઈ જોતું નથી. તો આ માછીમારો એની મદદ આપણે થઈ શકે તો એ મદદ કરવી જોઈએ એ બિચારાને. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા વિડીયો જોવા માટે
આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી પહેલો વિડીયોની નોટિફિકેશન તમને મળે. તો ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. અને વિડીયોમાં કાંઈ એવો સુધારો કરવો હોય તો પાછા નીચે કોમેન્ટમાં જણાવજો મિત્રો. ત્યાં સુધી બધાને જય માતાજી.